હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો મિત્રો? હોપ કરું કે બધા મજામાં જશો. અત્યારે ભાઈ આજ છે રવિવાર ને આજ આપણે પીલવાના છે શેણા. તો હાલો ને આ જઈને તમને બતાવું. આગળ તો શેણા ભેગા કરવાના છે. 11 વાગે ફેસર આવીએ. આપણે જો આ પાણીની બાટલા લઈ લીધા. હવે જાય ડાયરેક્ટ બીજી ખેતર. આજ 2 ખેતરના શેણા પીલવાના છે. તો આગળ ના જઈને તમને દેખાડું. અત્યારે આમાં બાટલા નથી લેવાતા કે આંગળી ઓલી થઈ જાય, એટલે હું ના જઈને જ તમને આડી મળું. તો ભાઈ આ જો આ રહી આપણા શેણા ને અહીંયા જો લખ્યું મેરા ભારત મહાન. એટલે આજ ભારત ને ન્યુઝીલેન્ડની મેચ છે, તો એ બપોરની જોવાની છે. એ બધું તમને બતાવો. ત્યારે પહેલાં શેણા પીલવાનું કરીએ. ખોળી કરવાની છે ને થોડાક શેણા હારવાના છે. આ જો એટલા 2 ક્યારા કરી નાખી હતી ઢેગલી. આજ 11 વાગે ફેસર આવે ડાયરેક્ટ તમને ખળીએ જઈને મળું. તો ભાઈ આ જો ફેસર આવી ગયું ને બધા હવે પીલે ને આપણે ભાઈ આવ્યા છે છેલ્લે મોટલી ભરવા. આ જો એટલે અહીંથી મેસ આ આગળ મેસેજ ચાલુ થાય એટલે મેસેજ જોવો ને સારું રહે. એટલે અહીંયા જો આપણે વહી આવે ને આપણો માણસ આમથી હાલો આવે ને અત્યારે જો ફેસર હાલે. એક ખેતરનું તો પીલા જ ગયો, આ બીજા ખેતરનું ચાલુ છે. આ જો આપણે એવી બેસ છેલ્લે. આ જો બધા માણસો આગળ છે ને અમે બે જાય વાહન છે, એટલે તમને ઘડીક રહીને મળું. તો ભાઈ આજ છે બીજો દિવસ. બીજા ખેતર આવી ગયા ઘઉં હતા ના, તો કાલે મેચ જોવામાં રહ્યા એટલે બ્લોગ બનાવવાનું ભૂલી ગયા. તો અહીંયા હું ખાટલું મૂકવા આવ્યો હતો. તો હવે આપણે બ્લોગ કરી દઈએ એન્ડ. અત્યારે શેણા પર ભરી ગયા તો બ્લોગ કરી દઈએ એન્ડ. મળીએ નવા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ.